મિત્રો, આજે આપણે જે 31/8/2024ના ગણિતની એકમ કસોટી લેવાઈ હતી, એકમ 1, 2, 3ની તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર. પહેલી જ અધ્યયન નિષ્પત્તિ છે M6 19 8 અંક સુધીની સંખ્યા સાથે કામ કરે છે અને એમાં MCQ છે કે 101 2584 210 9423માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે, તો તેમાં આવશે 101. એ સૌથી નાની સંખ્યા છે. બીજો છે કે 9 7 1 4 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચે પૈકી સંખ્યા કઈ છે? તો કઈ આવે મોટામાં મોટી? તો મોટા મોટા અંકો પહેલાં લાઈનસર લેવાના. તો 9 7 4 1, તો એ આપણે બનશે ઓપ્શન સી. બરાબર. ત્રીજો છે કે 3 6 4 0 અંક વડે બનતી 4 અંકની નાનામાં નાની સૌથી નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે? તો આમાં પહેલાં 0 ના લખાય, ન કરીએ તો 3 અંકની થઈ જાય. તો 0 સિવાયનો નાનામાં નાનો અંક આપણે 3 લઈશું ને પછી 0 મૂકીશું. એટલે 3 0 4 અને 6 એવી સંખ્યા આપણે થાય, અને જે ઓપ્શન ડીમાં આપી છે. બરાબર. આગળ જોઈએ. ચોથો પ્રશ્ન છે કે 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો મોટામાં મોટી સંખ્યામાં બધા 9 જ આવે, કારણ કે 9 મોટો છે અને 5 એ 5 9 બને, અને એ ઓપ્શન સીમાં છે. બરાબર. 99,999. પાંચમો છે કે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો નાનામાં નાની સંખ્યામાં બધા 0 જ આવે, પરંતુ પહેલો જે અંક હોય એ 1 લખવો પડે, નકર બધા 0 થાય તો સંખ્યા જ ના કહેવાય. એટલા માટે એ આપણે બનશે ઓપ્શન સી. બરાબર. 1000. છઠ્ઠો છે કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળી? તો જો 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો સૌથી મોટી સંખ્યા એટલે બધા 9 જ આવે, એટલે કે 4 અંકમાં કઈ આવે? તો 9999, અને 1 ઉમેરીએ તો એના પછીની તરત જ સંખ્યા મળે, અને એ છે 10,000. એટલે આપણે ઓપ્શન સી જ આવશે. બરાબર. બીજો છે કે 5,27,864ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? તો આપણને આમાં જોઈએ તો એ આપણો ઓપ્શન એ આવશે. આ રીતે આપણે 5,27,864 આપણે લખી શકીએ છીએ અલ્પવિરામના ઉપયોગથી. આગળ જોઈએ. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા, તો 1 મિલિયન બરાબર 10 લાખ આવે. હવે આમાં શું કહે છે કે અહીંયા 10 આ જે લખ્યું છે એના બરાબર 10,000. તો જો આમાં 10,000ના સ્થાનેથી આપણે બોલવું પડે એકમ, દશક, સો, હજાર, અને 10,000ના સ્થાનેથી 10 છે, એટલા માટે 10 10,000 કહેવાય. હવે આપણે 1000 કહે છે તો 1000ના સ્થાનેથી જ બોલવાનું. એકમ, દશક, સો. હજારના સ્થાનેથી જોઈએ તો 100 છે, 100, એટલે આપણા ઓપ્શનમાં પણ એ જ આવશે, જે બી છે. બરાબર. એટલે ઓપ્શન બી આવશે કે 100,000. પછી છે આ જે છે, તો જો આમાં જો તમે કે 10,000ના સ્થાનમાં 4, 1000ના સ્થાનમાં 3, પછી 100ના સ્થાનમાં 9, દશકના સ્થાનમાં 0 અને એકમના સ્થાનમાં 4. આવી સંખ્યા આપણે હોવી જોઈએ, જે આપણા માટે ઓપ્શન સી છે. બરાબર. 43,904. 11મો પ્રશ્ન છે કે 28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળે? તો આમાં તમારે પહેલાં જે 2 છે એની પણ સ્થાન કિંમત શોધવી પડે, પછી જે દશકના સ્થાનમાં 2 છે એની પણ સ્થાન કિંમત શોધવી પડે, અને આ બંનેનો સરવાળો કરવો પડે. જેમ કે જો પહેલાં 2ની સ્થાન કિંમતનો સરવાળો જોઈએ તો પહેલો જે 2 છે એ 10,000ના સ્થાનમાં છે, એટલે કે એની મૂલ્ય શું થશે? 20,000. અને બીજો જે 2 છે એ દશકના સ્થાનમાં છે, એટલે એનું મૂલ્ય થશે 20, અને બંનેનો સરવાળો થશે 20,020. બરાબર. જે આપણે બરાબર 20,020. તો આ રીતે આપણે ઓપ્શન એ જવાબ આવશે. કેટલો? તો 20,020. બરાબર. હવે આપણે આગળ જોઈએ. 12મો પ્રશ્ન છે કે કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને? કેટલા સેન્ટીમીટરથી 1 મીટરનો અર્થ એવો થાય કે 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર હોય? તો 100. તો 100 સેન્ટીમીટર ઓપ્શન ડીમાં આવશે. બરાબર. ચોખા ખરીદવા બજારમાં જોઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ, તો શું આવે? ઓપ્શન ડી આવશે, કે આપણે એને કિલોગ્રામ એકમમાં ખરીદીએ છીએ. કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન આવશે. બરાબર. આગળ જોઈએ. હવે 14મો પ્રશ્ન કે 9,05,41,000ને અંકમાં લખીએ
તો નીચે પૈકી કયું સાચું બને? તો 9,05,41,000 આ રીતે ઓપ્શન એ પ્રમાણે લખી શકાય છે. 15મો છે કે 58,423,202 ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય? બરાબર, તો 58,423,202 એ ઓપ્શન સી આવે છે. બરાબર, આગળ જોઈએ. હવે બીજી અધ્યયન નિષ્પત્તિ છે કે M620 પૂર્ણ સંખ્યા સાથે કામ કરે છે. બરાબર, એમાં પહેલો જ પ્રશ્ન છે કે કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલાં પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? તો એક એવી પ્રાકૃતિક સંખ્યા છે કે એના પહેલાં કોઈ સંખ્યા નથી. બરાબર, કારણ કે એની શરૂઆત એકથી જ થાય છે. બીજો પ્રશ્ન છે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કયા સંખ્યાનો સમૂહ મળે છે? તો પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂ થાય, પણ જો એમાં 0 આવી જાય શૂન્ય, તો પછી એ પ્રાકૃતિક નથી કહેવાતી. એ સમૂહને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યા. એટલે કે ઓપ્શન સી આવશે. ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે આ બધા વિધાનો જોઈએ કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક ના કહેવાય, પ્રાકૃતિકને પૂર્ણ કહેવાય, એટલે ખોટું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો હા, એ વિધાન સાચું છે, કારણ કે બધી જ પ્રાકૃતિક પૂર્ણમાં આવી જાય. પછી નીચે છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 0થી થાય છે, તે ખોટું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય. પછી છેલ્લું છે ઓપ્શન ડી કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 1 છે, તો એ પણ ખોટું છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે. માત્ર ઓપ્શન બી એકલો સાચો છે, એટલે આપણે ઓપ્શન બી આવશે. આગળ જોઈએ, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? અમૃત બોલ્યા હતા આપણે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, એટલે કે ઓપ્શન સી આવશે. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી? તો એ પણ 0 જ આવશે. 0 પૂર્ણ સંખ્યા છે, પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય છે? તો જમણી બાજુની સંખ્યાઓ હંમેશા ડાબી બાજુની સંખ્યા કરતાં મોટી હોય છે, એટલે ઓપ્શન બી આવશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બરાબર, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. હા, તો પ્રાકૃતિક સંખ્યા જે છે નાનામાં નાની શરૂઆત જેનાથી થાય છે એ 1 આવશે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. 8મો પ્રશ્ન છે કે 10,000ની તરત પહેલાંની સંખ્યા કઈ છે? તો કોના પછી 10,000 આવે? તો એ 9,999 આવશે. ઓપ્શન એ આવશે. 9મો છે કે 8,999ની તરત પછીની સંખ્યા કઈ છે? એ જણાવો. તો એ આવશે 9,000, એટલે કે ઓપ્શન સી આવશે. 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો આપણે આમાં જોવું પડશે કે 99ની તરત આગળની સંખ્યા 100 થશે અને 99ની તરત પાછળની સંખ્યા 98 થશે. બરાબર, અને બંનેનો સરવાળો 100 + 98 બરાબર 198 થશે, એટલે કે ઓપ્શન બી આવશે. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ. 11મો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બનશે? તો આ બંનેમાંથી તમારે પહેલાં કઈ મોટી છે એ શોધવું પડે ને કઈ નાની છે. તો જો બંનેમાં જુઓ તમે કે 56 જ છે. બરાબર, પણ 100ના સ્થાનમાં અહીંયા 8 આપેલા છે અને અહીંયા 100ના સ્થાનમાં 9 આપેલા છે, એટલે 9 વાળી સંખ્યા મોટી થશે, એટલે કે નાની મોટી થશે. નાની મોટી. અને જ્યારે પણ નાની મોટી થાય ને, તો એ શું બને? ગ્રેટર ધેન આવે કે લેસ ધેન આવે, એ તમારે વિચારવું પડશે. બરાબર, તો આ છે ગ્રેટર ધેન અને આ છે લેસ ધેન. તો હંમેશા નાની મોટી થાય ને તો લેસ ધેન જ આવે, ઓપ્શન બી. અને એવું યાદ ના રહે તો યાદ રાખવાનું કે મોટો હંમેશા નાનાને તીર મારે, એવું પણ યાદ રાખી શકો છો. 12મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાની એક પૂર્વવર્તી હોય છે. પૂર્વવર્તી એટલે એના પહેલાં આવતી સંખ્યા હોય છે એમ. બરાબર, તો આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0 એક એવી છે કે એના પહેલાં કોઈ સંખ્યા છે નહીં, એટલા માટે ઓપ્શન સી આવશે. બરાબર, તો આમાં ઓપ્શન સી નહીં પણ ઓપ્શન ડી આવશે. કેમ? કારણ કે પૂર્વવર્તી હોય છે એવું કીધું છે. બરાબર, તો 0 લઈએ આપણે, તો 0ના પહેલાં તો કોઈ સંખ્યા આવતી જ નથી, એટલે પહેલી 1 જ આવે કે 1 પહેલાં 0 આવે છે. તો 1થી જ શરૂ બધી સંખ્યાઓ થાય કે જેના પહેલાં સંખ્યા મળે આપણને, 0ના પહેલાં કોઈ સંખ્યા મળે નહીં. બરાબર, 13મો છે કે ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓને એક પૂર્વવર્તી હોય છે. તો પ્રાકૃતિકમાં પણ એવું જ છે કે એક એવો છે, આ એક
કે એના પહેલાં કોઈ સંખ્યા મળતી નથી. તો 1 પછી 2 હોય તો 2ના પહેલાં 1 આવે એટલે 2થી શરૂ થાય પૂર્વવર્તી સંખ્યાઓ. બરાબર. ઉપર જેમ પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની 0 હતી પણ 1થી શરૂ થાય પૂર્વવર્તી, એમ આમાં 2થી શરૂ થશે. આગળ જોઈએ 14મું. 9998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યા જણાવતા. આપણને ખબર છે કે 98 ને 100 તો વચ્ચે કયું આવે? 99 આવે. બરાબર. તો 9999 આવશે. બરાબર. ઓપ્શન ડી. હવે 15મો પ્રશ્ન છે કે 1008 અને 1010 વચ્ચે આવતી સંખ્યા જણાવો. તો આપણને ખબર છે કે 8 અને 10 વચ્ચે 9 જ આવે એટલે કે 1009 આવશે. બરાબર. ઓપ્શન એ. હવે આપણે બીજી અધ્યયન નિષ્પત્તિ આગળ જોઈશું. M602 પેટર્ન દ્વારા એકી બેકી વિભાજ્ય, અવિભાજ્ય અને સહઅવિભાજ્ય સંખ્યાઓને ઓળખે છે તથા વિવિધ રીતે વર્ગીકૃત કરે છે. એમાં પણ ખાલી જગ્યા MCQ જ આપ્યા છે કે નીચેનામાંથી કઈ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા નથી. તો આમાં આમ તો 2 જવાબ આવે. એક ઓપ્શન એ પણ આવે કે 0 પણ અવિભાજ્ય અને વિભાજ્ય નથી અને 1 પણ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા નથી. પરંતુ અહીંયા આપણે વિશિષ્ટ સંખ્યાની વાત કરી છે. વિશિષ્ટ સંખ્યા કઈ છે? તો 1. એટલા માટે આપણે ઓપ્શન બી પસંદ કરીશું. બરાબર. અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે? તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એને 2 અવયવ તો હોય જ. એક અવયવ અને એક સંખ્યા પોતે. એટલા માટે ઓપ્શન બી આવશે. ત્રીજો પ્રશ્ન છે કે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહે છે? બરાબર. તો તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે. બરાબર. ઓપ્શન ડી આવશે. કયું આવશે? સંપૂર્ણ સંખ્યા. ઓપ્શન ડી. બરાબર. જેમ કે 6 એ સંપૂર્ણ સંખ્યા છે, તેના અવયવનો સરવાળો કરો તો 12 થાય છે. બરાબર. એટલે ઓપ્શન ડી આવશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આપણે 15થી નાની અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ તો 2, 3, 5, 7, 11 અને 13. અને આપણે ગણીએ કેટલી થાય? તો 1, 2, 3, 4, 5 અને 6. તો 15થી નાની 6 અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો આમ તો બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી જ છે, પરંતુ 2 એક એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી સંખ્યા છે છતાં પણ અવિભાજ્ય છે. એટલા માટે ઓપ્શન બી આવશે. છઠ્ઠો છે કે 10 અને 25ના સામાન્ય અવયવો કયા છે? તો આપણે પહેલાં 10ના અવયવ જોઈએ તો 2 × 5 થશે. બરાબર. પછી 25ના જોઈએ તો 5 × 5 થશે. અને આ બંનેમાં સામાન્ય અવયવ જોઈએ તો 5 મળે છે આપણને. એટલે કે ઓપ્શન બી આવશે. આપણે 10 અને 25નો સામાન્ય અવયવ 5 છે. 7મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એ એકમના અંક દ્વારા નક્કી થાય છે? તો એમાં પણ આપણે આ બધા ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ આવશે. કારણ કે 2માં પણ એવું કહીએ છીએ કે છેલ્લો અંક બેકી હોય તો બધી 2 વડે વિભાજ્ય. 5માં પણ એવું કહીએ છીએ આપણે કે છેલ્લો અંક 0 કે 5 હોય. 10માં પણ એવું કહીએ છીએ આપણે કે છેલ્લો અંક 0 હોય. એટલા માટે આમાં ઓપ્શન એ આવશે. 2, 5 અને 10. 8મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? એ તો જોઈને જ ખબર પડી જાય મિત્રો કે આમાં ઓપ્શન સી આવશે. કારણ કે સી અવિભાજ્ય છે, બાકી બધી વિભાજ્ય છે. બરાબર. બરાબર. હવે આપણે 9મો પ્રશ્ન જોઈએ કે 10 અને 19નો ગુસા જણાવો. તો આપણે પહેલાં 10નું એક જ આવશે કારણ કે 10ના અવયવ ભલે 2 અને 5 પડે, પરંતુ એ 19 તો અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાના અવયવમાં તો 1 અને 19 જ આવે. એટલા માટે આપણે 10 અને 19માં સામાન્ય અવયવ માત્ર 1 જ મળશે. એટલા માટે અવિભાજ્ય સંખ્યા હોય તો એમાં આપણે ગુસા 1 મળશે. આગળ જોઈએ બીજી અધ્યયન નિષ્પત્તિ છે M601. યોગ્ય પ્રક્રિયા એટલે કે ભાગુ સબાના ઉપયોગ દ્વારા મોટી સંખ્યાના દાખલા ઉકેલે છે. પહેલો જ એક દાખલો છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 2105 એટલે કે 2105, 2923 અને 3050 છે. તો તમામ 3 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. બરાબર. તો પહેલા દિવસમાં વેચાયેલી ટિકિટ છે 2105, બીજા દિવસે વેચાયેલી ટિકિટ છે 2923
અને ત્રીજા દિવસે વેચાયેલ ટિકિટ છે 3050. તો ટિકિટોની કુલ સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડશે? આ ત્રણેય સંખ્યાનો સરવાળો, જેમ કે 5 ને 3 8, 5 ને 2 7, 9 ને 1 10 નું 0, વીધી પડી 1, 3 થી 4 5, 6 7 ને 1 8. આમ ત્રણેય દિવસમાં વેચાયેલ કુલ ટિકિટો છે. જો ત્રણેય દિવસમાં કુલ 8078 ટિકિટો વેચાઈ હતી. બીજો પ્રશ્ન છે હવે કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો માર્ચ 2006માં કેટલું સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? બરાબર. તો માર્ચના પહેલાં તો દિવસ ખબર હોવી જોઈએ આપણને. બરાબર. માર્ચમાં પહેલાં તો જોઈએ તો એક દિવસમાં સરેરાશ સ્ક્રૂનું ઉત્પાદન એટલે કે 2945, અને માર્ચમાં કેટલા દિવસો હોય છે? 31 દિવસ. તો લખીશું માર્ચ માસના કુલ 31 દિવસ. હવે આપણે આનો ગુણાકાર કરવો પડશે. પહેલાં આપણે 1નું 0 મૂકી દઈએ. 3 5 15, 15 નો 5, વિધિ 1, 4 તાલી 12, 12 ને 1 13, 13 નો તગડો, વિધિ 1, 9 તાલી 27, 27 ને 1 28 નો 8, વિધિ 2, 3 દુ 6, 6 થી 7 8. પછી 1નો વારો લઈએ તો 5 એકા 5, 4 એકા 4, 9 એકા 9, 2 એકા 2 થશે. અને આનો સરવાળો કરીએ તો 5, 5 ને 4 9, 9 થી 10 11 12 નો બગડો, વિધિ 1, 8 ને 2 10 1 11 નો એકરો, વિધિ 1 અને 8 ને 1 9. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા આમ માર્ચ માસમાં કુલ દિવસનું સ્ક્રૂનું ઉત્પાદન એ 91,295 છે. આગળ જોઈએ આપણે દાખલા નંબર 3 કે દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલોગ્રામ 500 ગ્રામ છે. તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? બરાબર. તો પહેલાં તો એક બોક્સમાં ભરાતી દવા કેટલી છે? તો 4 કિલોગ્રામ 500 ગ્રામ. બરાબર. 4 કિલોગ્રામ એટલે 4000 ગ્રામ વત્તા 500 ગ્રામ બરાબર 4500 ગ્રામ થશે. હવે 800 કિલોની ક્ષમતાવાળી વાન છે એટલે કે 800 ગુણ્યા 1000 ગ્રામ. બરાબર. તો 800 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? તો 8 એકા 8, અને કેટલા 0 આપણે 3 ને 2 5 0 પાછળ જોઈન્ટ કરવાના રહેશે, એટલે કે 8 લાખ થઈ જશે. હવે આપણે જોઈએ તો વાનમાં લઈ જવાતા બોક્સની ક્ષમતાની વાત કરીએ આપણે, તો વાનમાં બોક્સ લઈ જવાની ક્ષમતા અને નીચે આવશે એક બોક્સનું વજન. બરાબર. હવે આપણે જોઈએ તો ઉપર 8 લાખ આવશે, તો નીચે આવશે 4500. જેટલા 0 ઉડી જાય એટલા ઉડાડી દેવાના છે. હવે 8000 ભાગ્યા 45 તમારે કરવા પડશે. બરાબર. તો અહીંયા મેં તમને બતાવ્યા છે કે 8000 ભાગ્યા 45 કેવી રીતે કરાય. બરાબર. તો પહેલાં તો 45 દુ 90 થાય એટલે 45 એકા 45 કરવા પડશે આપણે. હવે 80માંથી 45 બાદ કરીએ તો અહીંયા 7 રહેશે, અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, 7માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતાર્યો 0. બરાબર. હવે 45 સત્તા 315 થશે. બરાબર. એની બાદબાકી કરીએ આપણે તો અહીંયા 5 ઉપરથી 10 કો લઈએ તો 4, 10 અહીંયા આવશે, 10માંથી 5 જાય તો 5, 4માંથી 1 જાય 3, 3માંથી 3 જાય તો 0. પાછો ઉપરથી ઉતારીએ આપણે 0. ફરીથી એનો એ જ આવશે 45 7 350, અને બાદબાકીનો જવાબ પણ એ જશે તે જ આવશે આપણે. બરાબર. હમણાં કરીએ તો એમ 35 જ જવાબ આવશે. હવે બધી જગ્યાએનો તો વાંધો ના આવે, પણ આપણે બોક્સ કેટલા આવ્યા? તો 177. કેટલા બોક્સ? 177. એટલે આપણે એવું લખી શકીએ કે વાનમાં 177 બોક્સ ભરી શકાય. બરાબર. આગળ જોઈએ આપણે દાખલા નંબર 4 કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ પણ બચશે? બરાબર. તો પહેલાં 2 મીટર 15 સેમી, 2 મીટર જે છે એને સેમીમાં ફેરવવું હોય આપણે તો 2 ગુણ્યા 100 થાય, કારણ કે 1 મીટરમાં 100 સેમી. તો 2 ગુણ્યા 100 બરાબર 200 સેમી વત્તા 15 બરાબર 215 સેમી. આમ એક શર્ટ સીવડાવવું હોય આપણે તો 215 સેમી કાપડ જોઈએ. બરાબર. હવે આપણે 40 મીટર બનાવવાના છે એટલે 40 ગુણ્યા 100 સેમી બરાબર કેટલા થશે? 4000 સેમી કાપડ છે આપણા જોડે. તો 4000માંથી 215 સેમીના કેટલા શર્ટ બનશે? બરાબર. તો 215 સેમી કાપડમાંથી બનતા શર્ટ બરાબર એક શર્ટ. તો 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ કેટલા? તો 4000 ભાગ્યા 215 થશે. બરાબર. હવે આપણે 4000 ભાગ્યા 215 મેં અહીંયા તમને બતાવ્યા છે હાઇલાઇટમાં, તો તમે જોઈ શકો છો.
બરાબર. કેવી રીતે? તો 215 એકા પહેલાં 215 કરવા પડશે. આપણે બાદબાકી કરીએ તો 4 ઉપરથી 10 કો 3, 9 અને 10 થશે. 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય તો 8 અને 3માંથી 2 જાય તો 1. ઉપરથી ઉતારે 0 અને 215 અઠ્ઠે બરાબર 1720નો ભાગ ચાલશે. બરાબર. અને એમાં પણ આપણે જો બાદબાકી કરીએ તો 0, 5માંથી 2 જાય 3, 8માંથી 7 જાય તો 1 અને 0 થશે. એટલે કે આપણે કહી શકીએ કે 18 શર્ટ બનશે. કેટલા? 18 શર્ટ. પણ અહીં લખ્યું છે કે કેટલું કાપડ બચશે, તો નીચે શીર્ષમાં તમે જોઈ શકો છો કે 130 આવે છે જવાબ. એટલે કે બચતું કાપડ 130 સેમી છે. હવે જે 100નો ભાગ છે ને એ મીટરમાં લખાય. એટલે કે 100 સેમી વત્તા 30 સેમી અને 100 સેમી એટલે 1 મીટર ને 30 સેમી કાપડ બચશે. બરાબર. હવે 5મા નંબરનો દાખલો જોઈએ કે એક વેપારી પાસે 80,125 રૂપિયા હતા. તેમને 800 રૂપિયાનો એક એવા 50 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? બરાબર. તો એક રેડિયો સેટની કિંમત છે 50 રૂપિયા. આવા કેટલા ખરીદ્યા આપણે? 800. તો 800 રેડિયો સેટની કિંમત કેટલી થાય? તો 800 ગુણ્યા 50 થશે. 8 પંચું 40 એટલે 40,000 રૂપિયા થાય. હવે આપણા જોડે તો કુલ કેટલા હતા? 80,125 રૂપિયા. બરાબર. જે વેપારી પાસે કુલ રૂપિયા હતા અને 40,000 જેને 50 રેડિયો સેટની કુલ કિંમતની ચૂકવણી કરીને. તો એના જોડે કેટલા પૈસા બાકી રહે? તો 5ના 5, 2ના 2, 1ના 1, 0ના 0 ને 8માંથી 4 જાય તો 4. એટલે કે વેપારી પાસે ખરીદી પછી 40,125 રૂપિયા બાકી રહેશે. બરાબર. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ કે એક પાત્રમાં 5 લીટર 500 મિલી જ્યુસ ભરેલું છે. તેમાંથી 50 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? બરાબર. તો પાત્રમાં ભરેલું પહેલાં તો જ્યુસ જોઈએ આપણે. તો પાત્રમાં ભરેલું જ્યુસ કેટલું હતું? તો 5 લીટર ને 500 મિલી. બરાબર. 5 લીટર એટલે 1 લીટરમાં 1000 મિલી હોય. તો 5 લીટરમાં કેટલા થાય? 5000 મિલી થશે. કેટલા થશે? 5000 મિલી. બરાબર. હવે 500 મિલી અને 5000 મિલી બેઓનો સરવાળો કરીએ તો 5000 ને 500 મિલી થશે. હવે જોઈએ આપણે આગળ. તો પાત્રમાં ભરેલો જ્યુસ કેટલો થશે? તો અહીંયા જોઈએ તો પાત્રમાં ભરેલો જે જ્યુસ હતો એ અને એનો કપની ક્ષમતા. તો અહીંયા જોઈએ તો પાત્રમાં ભરેલો જ્યુસ હતો 5500 ml અને કપની ક્ષમતા છે 50 mlની. તો 0 0 ઉડી જશે આપણે. બરાબર. આ રીતે અને 11 5 55 થાય અને 0 નથી ઉડાડવું. આપણે 11 જોડે લખીએ તો 110 થશે. તો 110 ગુણ્યા 5 થાય તો 5 5 ઉડી જાય. એટલે આપણે 110 કપ. બરાબર. અહીંયા પાત્રમાં ભરેલું જ્યુસ નહીં આવે પણ શું આવે? કપની સંખ્યા આવશે. શું આવશે? કપની સંખ્યા. અહીંયા આપણે શું લખીશું? કપની સંખ્યા. મારે ભૂલ થઈ છે કોપી પેસ્ટ કરવામાં, એ ધ્યાન રાખજો. આગળ જોઈએ આપણે. હવે બીજી એક અધ્યયનની સ્પર્ધી છે. છેલ્લો પ્રશ્ન આપણે M6032 લસા શોધે છે તેમજ તેને લગતા વ્યવહારિક દાખલા પણ ગણે છે. એમાં પહેલો જ છે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટો અનુક્રમે દરેક 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? બરાબર. તો હવે આપણે પહેલાં જોઈએ તો 45, 60 અને 75નો આપણે લસા શોધવો પડશે. હવે લસા શોધવામાં જોઈએ આપણે પહેલાં 2 વડે ભાગ ચાલે એવું લેવું પડે. 45ના 45, 30 દુ 60 અને 75ના 75. કારણ કે બેકીના ઘડી એમાં એકી સંખ્યા આવે નહીં. એટલે 45 અને 75નો ભાગ ચાલશે નહીં. હજુ પણ 2 વડે ભાગ ચાલશે 30માં. એટલે 45ના 45, 15 દુ 30 અને 75ના 75 લખીશું. હવે આપણે 3 એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગ ચાલશે. બરાબર. જેમ કે 2માં 3માં જોઈએ તો 15 તાલી 45, 5 તાલી 15 અને 25 તાલી 75 થશે. બરાબર. હજુ પણ 3 વડે ભાગ ચાલશે. 3 5 15, 5ના 5 અને 25ના 25. હવે 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5, 5 એકા 5, 5 5 25. હવે 5 વડે ભાગ ચાલશે. 1નો 1, 1નો 1 અને 5 એકા 5. આ રીતે આપણે જોઈએ તો લસા 45, 60 અને 75નો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. પહેલાં 36 કેવી રીતે આવ્યા? તો જોઈએ તો 2 દુ 4, 4 તાલી 12 અને 12 તાલી 36.
બરાબર, ફરતીને બોલું છું. 2 દુ 4, 4 તાલી 12 અને 12 તાલી 36. હવે વધ્યા 2 5 તો પાંચે 25. હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે આ નોટમાં ગણતરી કરવી પડશે. 36 ગુણ્યા 25ની તો કેટલો જવાબ આવશે? જવાબ આવશે તમારે 900. કેટલો આવશે? 900, જે સેકન્ડમાં જવાબ મળ્યો છે આપણને. પરંતુ આપણે તો તેને સેકન્ડમાંથી કલાક મિનિટમાં ફેરવવું પડશે. તો આપણે એને મિનિટમાં ફેરવવા માટે શું કરવું પડે? તો સેકન્ડને મિનિટમાં ફેરવવા માટે તમારે એની 60 વડે ભાગવા પડે. બરાબર, તો શું થશે? તો જોઈએ આપણે 0 0 ઉડી જાય, 15 6 90 થશે, 6 6 ઉડી જશે, એટલે 15 મિનિટ જવાબ આવે છે. અહીં કેટલો જવાબ આવે છે? 15 મિનિટ. એટલે કે આપણે પહેલાં 7 વાગે બદલાયું હતું. ફરી ક્યારે બદલાશે? તો 7 વાગ્યાને 15 મિનિટે બદલાશે. ક્યારે? 7 વાગ્યાને 15 મિનિટે. બીજો પ્રશ્ન છે કે સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 40 સેમી, 80 સેમી અને 120 સેમી છે. તો દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાં સરખું અંતર આવરી શકાય? બરાબર, તો અહીંયા પણ આપણે જોઈએ કે અહીં ઓછામાં ઓછું એટલે કે લઘુત્તમ, તેનો અર્થ એવો થાય છે કે આપણે 40, 80 અને 120નો લસા શોધવાનો છે. બરાબર, એટલે આપણે જોઈએ તો 40, 80 અને 120 એનો લસા શોધીએ તો પહેલાં 40ના અડધા 20, 80ના અડધા 40 અને 120ના અડધા 60. જો વિદ્યાર્થી મિત્રો તમને પણ કહું છું કે જ્યારે 2 વડે ભાગ કરવાનો હોય તો આપણે જે પણ સંખ્યા હોય એના અડધા લખી દેવાના. 2 વડે ભાગ કરવાનો અર્થ શું થાય? જે પણ સંખ્યા હોય એના અડધા. બરાબર, ફરીથી 2 વડે ભાગ ચાલશે એટલે 20ના અડધા 10, 40ના અડધા 20 અને 60ના અડધા 30. બરાબર, 2 વડે ભાગ ચાલવાનો અર્થ શું થશે? જે પણ સંખ્યા હોય એના અડધા લખવાના આપણે. બરાબર, જેમ કે હવે 2 વડે ભાગ ચાલે તો 10ના અડધા 5, 20ના અડધા 10 અને 30ના અડધા 15. એકી સંખ્યાનો ભાગ બેકીમાં નહીં ચાલે. બરાબર, પરંતુ 10નો તો ચાલશે જ નહીં, એટલે ફરીથી આપણે 2 લખીશું. 5ના 5, પણ 10નો ક્યારે ચાલે? તો 5 દુ 10, 10ના અડધા 5 એમ, 15ના 15. હજુ 3 વડે ભાગ ચલાવવો પડશે કારણ કે 3ના ઘડિયામાં 15 આવી જાય. 5ના 5, 5ના 5 અને 3 5 15 થશે. હવે 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5, 5 એકા 5, 5 એકા 5. તો અહીં આપણે જોઈએ 40, 80 અને 120નો. તો અહીં આપણે જોઈએ કે આપણે જે લસા શોધ્યો તો કોનો શોધ્યો તો આપણે? 40, 80 અને 120નો. અને જે આપણને મળે છે 4 વખત 2 મળે છે, અને 2 વખત 2 જે છે 4 વખત મળે છે, 3 અને 5 એમ. તો હવે આપણે પહેલાં જોઈએ તો શું મળે? તો 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16 અને 3 5 15. હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે 16 ગુણ્યા 15 કરવા પડશે. બરાબર, અને એનો જવાબ આવે છે 240. એટલે આપણે લખી શકીએ કે આમ જોઈતું અંતર કેટલું છે? તો 240 સેમી છે. તો હવે આપણે આગળ જોઈએ. દાખલા નંબર 3 કે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 48 સેમી, 60 સેમી અને 72 સેમી છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરેપૂરું પગલાંથી આવરી શકાય? તો અહીંયા પણ આપણે એ જ સ્થિતિ છે કે 48, 60 અને 72નો આપણે લસા શોધીએ. બરાબર, 2 વડે ભાગ કરવાનો છે. મેં હમણાં જ તમને કીધું હતું કે 2 વડે ભાગ એટલે શું કરવાનું? સંખ્યાના અડધા. શું કરવાનું? સંખ્યાના અડધા. તો 48ના અડધા કેટલા થશે? 24. 60ના અડધા થશે 30 અને 72ના અડધા થશે 36. બરાબર, જો તમને અડધા કરતાં ના આવડતા હોય તો તમારે 72 ભાગ્યા 2 કરી દેવાના, જવાબ મળી જશે. હજુ પણ 2 વડે ભાગ ચાલશે. હવે તો આવડી જશે ને. 24ના અડધા કેટલા? 12, 30ના અડધા 15 અને 36ના અડધા 18 થશે. બરાબર, હજુ પણ 2 વડે ભાગ ચાલશે. જ્યાં સુધી બેકી સંખ્યા હોય ત્યાં સુધી 2 વડે ભાગ ચાલશે જ. ચલો 2નો ક્યારે લે? તો 2 6 12, 15ના 15, 9 દુ 18. હજુ પણ 6 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. ક્યારે ચાલશે? તો 2 તાલી 6, 15ના 15, 9ના 9. હવે કોઈ પણ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ નહીં ચાલે, એટલે હવે આપણે 3 વડે ચલાવીશું. 3 એકા 3, 3 5 15, 3 તાલી 9. હજુ પણ 3 વડે ભાગ ચાલશે. 1ના 1, 5ના 5 અને 3 એકા 3. હવે 5 વડે ભાગ ચાલશે. 1ના 1, 5 એકા 5 અને 1ના 1. હવે આપણે અહીંયા જોઈએ આપણે 48, 60 અને 72નો લસા. તો 4 વખત આપણને 2 મળે છે ને 2 વખત 3 અને 1 વખત 5 મળે છે. બરાબર, તો અહીં આપણે જોઈએ તો પહેલાં 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16 મળે છે. પછી 3 તાલી 9 અને 9 5
45 મળે છે। હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમારે 45 ગુણ્યા 16 કરવા પડશે, બરાબર। તો એનો જવાબ મળશે તમને 720, બરાબર। આમ જરૂરી લઘુત્તમ અંતર કેટલું મળે છે? 720 સેમી, બરાબર। દાખલા નંબર 4, તમારી પાસે કેટલા રૂપિયા હોય જેનો 12, 16, 24 અને 36થી ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહે, બરાબર। તો અહીંયા પણ આપણે 12, 16, 24 અને 36નો લસા શોધવો પડશે, બરાબર। મેં હમણાં જ તમને કીધું હતું કે જે પણ સંખ્યાને 2 વડે ભાગ એટલે એના અડધા લખવાના, બરાબર। અને બેકી સંખ્યાનો ભાગ 2 વડે ચાલે જ, જેમ કે 12, તો 12ના અડધા 6, 16ના અડધા 8, 24ના અડધા 12 અને 36ના અડધા 18 થશે, બરાબર। હજુ પણ 2 વડે ભાગ ચાલશે એટલે 2 તાલી 6, 4 દુ 8, 6 દુ 12, 9 દુ 18। હજુ પણ 2 સંખ્યાઓ બેકી છે, તમે જોઈ શકો છો, એટલે 2 વડે ભાગ ચલાવવાનો છે। 3ના 3, 2 દુ 4, 3 દુ 6 અને 9ના 9 લખીશું। હજુ પણ 2 છે એટલે 2 વડે ભાગ ચલાવીશું। 3ના 3, 2 એકા 2, 3ના 3 અને 9ના 9। હવે આપણે 3 વડે ભાગ ચલાવીશું એટલે 3 એકા 3, 1ના 1, 3 એકા 3, 3 તાલી 9। હજુ પણ 3 વડે ભાગ ચાલશે, 1નો 1, 1નો 1, 1નો 1 અને 3 એકા 3। તો 12, 16, 24 અને 36નો લસા જોઈએ તો આપણને 2 4 વખત મળે છે અને 3 2 વખત મળે છે, એટલે કે 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16 થશે અને 3 તાલી 9 થશે અને 16 9 144, જે તમને ડાયરેક્ટ જ આવડી જશે, બરાબર। પરંતુ અહીંયા આપણને એમ કહે છે કે અહીંયા આ જે 144 એવા છે કે જેને તમે 12, 16, 40 અને 36 વડે ભાગાકાર કરશો તો શેષ તો 0 મળશે, પરંતુ અહીં શું કહે છે કે દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહેવો જોઈએ। તો આપણે શું કરીએ હવે? તો એમાં શું કરવાનું? 5 આપણે પ્લસ કરી દેવાના, 144 વત્તા 5 અને 149 મળે છે। તો આપણો જવાબ અહીં 149 રહેશે। જો તમને શેષ 6 કહેતો હોય 6 કરી દેવાના પ્લસ, તમને શેષ 7 કહે તો 7 પ્લસ કરી દેવાના, આ રીતે લસા શોધીને, બરાબર। ઓકે, આગળ જોઈએ આપણે દાખલા નંબર 5। હવે અહીંયા એક દાખલો છે કે 500 કિલોમીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટર કપાયેલા અંતર દર્શાવવા 1 થી 500 અંકિત કરેલ માઇલસ્ટોન લગાવેલા છે। રોડની શરૂઆત એક સાયકલ, રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે। જો સાયકલ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે, રિક્ષા દરેક 14મા માઇલસ્ટોન પર ઊભી રહે અને સ્કૂટર પ્રત્યેક 12મા માઇલસ્ટોન પર ઊભું રહે, તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ઊભા રહ્યા હશે? તો અહીંયા આપણે 10, 24 અને 12 જે છે એનો આપણે શું કરવું પડશે? લસા શોધવો પડશે, બરાબર। હવે પહેલાં આપણે જોઈએ તો 2 વડે ભાગ ચાલે એટલે ફરીથી હું તમને કહું છું કે 2 વડે ભાગ ચાલે એટલે જે પણ સંખ્યા હોય એને શું કરવાના? અડધા લખવાના। તો 2 5 10, 7 દુ 14 અને 2 6 12, અડધા મળી ગયા। હજુ પણ એક બેકી સંખ્યા છે એટલે 5ના 5, 7ના 7 અને 2 તાલી 6 થશે। હવે 3 વડે ભાગ ચલાવીએ તો 5ના 5, 7ના 7, 3 એકા 3। હવે 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5, 7ના 7, 1 એકા અરે 1નો તો 1 જ રહેશે। 7 વડે ભાગ ચલાવીએ તો 1નો 1, 7 એકા 7, 1નો 1। આ રીતે 10, 14 અને 12નો આપણે લસા જોઈએ તો આપણને અહીંયા 2 વખત 2, પછી 1 વખત 3, 1 વખત 5 અને 1 વખત 7 મળે છે। તો અહીં જોઈએ આપણે કે 2 દુ 4, 4 તાલી 12 ને 12 પંચું 60 થાય છે, બરાબર। 2 દુ 4, 4 તાલી 12 અને 12 પંચું 60 મળે છે, 7ના 7। હવે આપણે શું કરવાનું છે? તો જો ધ્યાન આપજો, પહેલાં 0ના 0 લખી દેવાના છે અને 6 7 42, બરાબર। 0ના 0 અને 6 7 42 એટલે કે આપણને 420 મળે છે। તો આપણે કહી શકીએ કે આ ત્રણેય વાહનો એકસાથે 420મા માઇલસ્ટોન પર ઊભા રહ્યા હશે। હવે છેલ્લો દાખલો છે કે તમારી શાળામાં ચાલતા રામ આર્ટમાં પેન્સિલ, સચ્ચો અને રબરના અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે। જો શાળા રામ આર્ટ માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે, બરાબર। તો આપણે જોઈએ તો અહીંયા 5, 2 અને 4નો આપણે લસા શોધવો પડે તો 5ના 5, 2 એકા 2, 2 દુ 4 થશે, બરાબર। ફરીથી 5ના 5, 1નો 1, 2 એકા 2 થશે। હવે 5નો લસા લઈએ તો 5 એકા 5, 1ના 1, 1ના 1, બરાબર। હવે શું થશે? તો 5, 2 અને 4નો લસાની વાત કરતા હતા આપણે, તો અહીંયા આપણે જે લસા શોધ્યો તે 5, 2, 4માં
તો આપણને 2 વખત 2 ને 1 વખત 5 મળે છે, એટલે કે 2 દુ 4 અને 4 5 20 થશે, બરાબર. પણ આ આપણો જવાબ નથી, આપણે તો પેકેટ કેટલા ખરીદવા એ શોધવાના છે, બરાબર. તો આપણે જોઈએ કે પહેલાં 5ને ઘડિયામાં, કારણ કે 5 હતું, બરાબર, અહીંયા 5 હતું, તો 5ના ઘડિયામાં 20 ક્યારે આવશે? તો 5 4 20, એટલે એનો અર્થ એવું થશે કે પેન્સિલના 4 પેકેટ આપણે ખરીદવા પડશે, બરાબર. પછી 2 હતા, 2 નંગવાળું, તો આપણે 2ના ઘડિયામાં ક્યારે 20 આવો? તો 2 દાન 20, એટલે કે આપણે સંચારના 10 પેકેટ ખરીદવા પડશે, બરાબર. અને પછી છેલ્લો 4 નંગવાળું હતું, એટલે કે 4ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો 4 5 20, એટલે કે રબરના 5 પેકેટ ખરીદવા પડે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકમ કસોટીનું સોલ્યુશન પૂરું થાય છે. તો વિડીયો તમે શેર પણ કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને, અને ગમે તો લાઈક પણ કરજો. ઓકે, ગુડ બાય.